આજે તો સવારમાં બધું કામ કરી થઈ ગયા હતા ફ્રી। આ બાજુ કાનુભાઈને થોડું ખવડાવી રહ્યા હતા અને આજે થઈ ગયું હતું કાંડ। લસણની કોથળી ખોલતા સાથે જ બધું લસણ આવી ગયું હતું બહાર, કેમ કે આજે બનાવવાના હતા ભજીયા। ગામડેથી આવી ગયા હતા મહેમાન, એટલે મસ્ત ગરમા ગરમ ભજીયા અને શીરો બનાવી નાખ્યો હતો અને પછી તો ગુવારનું શાક, રોટલી અને ભજીયા અને શીરા સાથે બેસી ગયા હતા જમવા। જમવામાં હતું આજ તો કેરી પણ હતી ને અમારા કાકા એવા છે ગામડેથી, એટલે તેને જમવાનું કર્યું હતું। પછી કાનુને આપી દીધા હતા રમકડા ને અમે લોકો કરી રહ્યા હતા કામ, પણ કાનુ બધા જ રમકડા સાઈડ કરી અને પહોંચી ગયો હતો, વાસણનો ઢગલો કર્યો હતો અને ત્યાં વાસણ સાથે રમવા। તેને થોડીક વાર રમવા દીધો હતો, પછી તેને સુરાવી અને હું અને ભાભી નીકળી ગયા હતા કાનુ માટે સાયકલ જોવા માટે। સાયકલ તો બહુ બધી હતી અને બહુ બધી ગમતી પણ હતી, પણ તો પણ એક લઈને અમે રિટર્ન આવી ગયા હતા ઘરે ને આજે હતો અમારે સાંજે ઢોસાનો પ્રોગ્રામ, એટલે બધું જ તૈયાર કરવાનું બાકી હતું। ઘરે આવી ગયા હતા, તૈયાર થઈ ગયું હતું ને ઢોસા બનવાનું પણ થઈ ગયું હતું સ્ટાર્ટ। ઢોસા મસ્ત કડકડા બનતા હતા। આ સાઈડ કાનુ અને ભાભી બંને બેસી ગયા હતા જમવા માટે અને મમ્મીને તે લોકોએ પણ જમી લીધું હતું। જમી અને પછી તો આજે આવવાના હતા મારા બહુ બધા ફ્રેન્ડ, એટલે તેના માટે બનાવી નાખ્યો હતો આપણે મકાઈનો ચેવડો ને આજે તો આખો દિવસ મહેમાન જ હતા। બધા જ મારા ફ્રેન્ડ છે અને બધા જ મારી ચેનલના સબસ્ક્રાઈબ પણ કરે છે અને વિડીયો પણ જોઈ। આ કહે છે આવજો તમે બધા, એટલે તેના ઘરે તમે બધા જરૂરથી જાજો। મારા ઘરે તો આવવાના જ છે, તે કહે છે કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી આપજો। તો આવજો, જય શ્રી કૃષ્ણ।